કે પેલા રાઉન્ડમાં 10 ઓવર ઠેકાણું પડે ના પડે અત્યારે વર્લ્ડ કપ ચાલે ભાઈ અને કાલે છેલ્લી ફાઇનલ છે સારું થાજો આજ નહીં નકે આટલાય ચોથી ગોતી લાવે એટલે દરેકને બે હાથ જોડીને મારા પ્રભુ વિનંતી જો માનો તો ભલે નથી તમારું ગમશે તમારી ખુરશીઓ તમને અનુકૂળ આવે એમ કરો પણ સન્મુખ બેઠા હોય તો થોડી મજા આવે અને આ ખુરશી એક એવી લદ છે કે એકવાર હાથમાં આવીને તો છોડવી એ કાઢી તો આજનું આ મહિમા અનેરો મહિમા જીવન પર્વ જેનું ઉજવણું માનો જ્યારે ગોદમાં હશે બાળકને માએ કેવા કેવા એમને શાસ્ત્રોનો અભ્યાસ નહીં કર્યો હોય ને તો ધર્મની કે પુણ્યની કે દયાની કે મંદિરની ડેલીએ જઈને બેસી અને બાળકોનું સિંચન કર્યું હોય ને એવા બાળકો જ્યારે થાય ને તાણે મા બાપની હાજરીમાં આવા પ્રસંગો થાય છે કે તમારે તો નજીક હશે વૃદ્ધાશ્રમમાં ઓટો મારો કેટલું કમણા એ મહત્વનું નથી કેવું કમણા કેટલું જીવ્યા એ મહત્વની નથી કેવું જીવ્યા કેટલું ખાધું એ મહત્વનું નહીં બા કેટલું પચાયું અને આશે ને ચોપડે લખાય પરમાત્માના ચોપડે અને એવો મહિમા હોય કણીની આ ભૂમિ ઉપર અને ગમે ગમથી મહેમાનો આવ્યા હોય ને હજુ સવારે આવો નવો પ્રસંગ છે હોય તો એ મહેમાનોના દરેક ચોથી આવ્યા હોય ચોથી દરેકને મારા કોટી કોટી વંદન જય ગુરુ મહારાજ આ કુટુંબને આ ગોમને આ પરિવારને દરેક ભાઈઓ બહેનો અને માતાઓ વડીલોને દરેકને મારા કોટી કોટી વંદન જય ગુરુ મહારાજ બાકી રૂપિયાની પાછળ બહુ દોડે છે લોકો પણ રૂપિયો એ મહત્વ નથી ભાઈ વ્યાજનો વ્યાજ ભેળા કર્યા હતા તમે બધા જાણો છો અને કોરોના આવ્યો ને તે દાડે વ્યાજે જ્યું અને વ્યાજે હાલવા વાળો આઈશુની કોમી હતી ભાઈ આઈશુની અમારે પાટણની હોસ્પિટલની અંદર વોર્ડ નંબર 7 ખાટલા નંબર 11 કોરોના મહામારીમાં વોર્ડ નંબર 7 ખાટલા નંબર 11 વાગે અને એક દર્દી મરી જાય કોરોનાનો દર્દી કોવિડનો 11 વાગે ટપ લઈને ઉડી જાય 11 વાગે ટપ લઈને ઉડી જાય આખી હોસ્પિટલના ડોક્ટરો વિચાર કર્યો કે ચોરીને આ ખાટલામાં 11 વાગે કેમ જાય છે 4 દર્દી 11 વાગે જતા રહ્યા 5મા દિવસે ડોક્ટરો બધા ઉભા રહ્યા ડોક્ટરો 9 વાગ્યાના ઉભા હતા કે 11 વાગ્યા સુધી નજર રાખવાની છે અહીંયા 11 વાગે કેમ માણસ જાય છે વાહ તારે નસ પોતું કરવા વાળી વાળવા વાળી આવી એની વાળ્યું પોતું કર્યું બધા બેડ સાફ કર્યા ટેબલ સાફ કર્યા અને પછી આ નવરી થાય ને એટલે મોબાઈલ લઈ અને યુટ્યુબ ખોલીને બેહે ભાઈ એ લોકોને ચાર્જિંગ બરોબર થઈ રહે ને એટલે મશીનની પિન ગાડી નહીં એની પિન વેન્ટિલેટર પેલો વેન્ટિલેટર ઉપર હોય વેન્ટિલેટરની પિન ગાડી નહીં એની પિન ચડાવે પણ એમાં એનો દોષ નહીં આપણું પૂરું થઈ ગયું છે બા જો મા બાપના આશીર્વાદ હશે તો 33 કરોડ દેવના આશીર્વાદ મળશે જો મા બાપના આશીર્વાદ હશે તો એકવાર સોમળીઓ ઓટો મારશે કારણ કે મા બાપથી મોટું આ જગતમાં કોઈ નથી
અને જેને જેને હા બે ભાઈ હોય, ચાર ભાઈ હોય, પાંચ ભાઈ હોય, જરૂર ચારે પડે, શીલને પડે, અને એમને બેઠા હોય ને આવો પ્રસંગ થાય. ઘણા પ્રસંગ આ સમાજમાં થઈ ગયા છે. ક્ષત્રિય સમાજ બેઠો છે, કુમારીવાળો સમાજ બેઠો છે, આવા ઘણા પ્રસંગો થઈ ગયા છે. પણ એ કંઈક સમાજની અને કંઈક મા બાપની અને કંઈકમાં આશાપુરાની પૂરેપૂરી આપણા ઉપર મેર છે. પણ મેર ન કરવો હોય ને તોય ના થાય.